સમાચાર અમરેલીથી પ્રાપ્ત થઈ રહ્યા છે। અમરેલીમાં પાટીદાર દીકરીના વરઘોડા કેસની તપાસ માટે એસઆઈટીની રચના। પાયલ ગોટીએ પોલીસ પર કરેલા આરોપની એસઆઈટી તપાસ કરશે। એસઆઈટી તપાસ કરી અમરેલી એસપીને રિપોર્ટ સોંપશે। અમરેલીના એસપી સંજય ખરાતે એસઆઈટીની રચના કરી। ડીવાયએસપી અશોકસિંહ ગોહિલની અધ્યક્ષતામાં એસઆઈટીની રચના કરવામાં આવી છે। પીઆઈ પીએસઆઈનો પણ ટીમમાં સમાવેશ કરવામાં આવ્યો છે। 7 દિવસનો સમય આપવામાં આવ્યો છે। સંપૂર્ણ રિપોર્ટ 7 દિવસમાં જ તૈયાર કરવા એસપીએ એસઆઈટીને આદેશ કર્યો છે। તો અમરેલી લેટરકાંડ મુદ્દે પૂર્વ સાંસદ અને ભાજપના દિગ્ગજ નેતા નારણ કાછડિયાએ મૌન તોડીને મોટો ખુલાસો કર્યો છે। પરિવારમાં સામાજિક કાર્યક્રમમાં વ્યસ્તતાના કારણે આ મુદ્દે અગાઉ ન બોલી શકનાર નારણ કાછડિયાએ પોલીસની ભૂમિકા પર અનેક સવાલો ઉઠાવ્યા। એટલું જ નહીં, કોઈના ઈશારે પોલીસ કામગીરી કરી રહી છે તેવો આરોપ લગાવ્યો। સાથે જ પોલીસે જાહેરમાં સરઘસ કાઢી દીકરીનું શરમજનક અપમાન કર્યાના આરોપ લગાવ્યા। અત્યાર સુધી પોલીસે કરેલી કાર્યવાહીને પણ નારણ કાછડિયાએ શરમજનક અને નિંદનીય ગણાવી। દીકરી પર અત્યાચારના આરોપની સાથે દીકરીને પટ્ટાથી માર્યાની વાતને શરમથી માથું ઝૂકનારી ગણાવી। એટલું જ નહીં, નિર્દોષ દીકરી પર દ્વેષ ભાવના અત્યાચારનો પણ કાછડિયાએ આરોપ લગાવ્યો। અમરેલી પોલીસે જે કોઈના ઈશારે જે કર્યું છે તે પોલીસ બેડા માટે એક વખોડવા માટેના કોઈ જ શબ્દ નથી, અને કયા શબ્દોમાં વખોડવું એ મારી આગળ અત્યારે કોઈ શબ્દ નથી। એક નિર્દોષ દીકરીને પટ્ટા મારવા અને અમરેલીની ભર બજારમાં સરઘસ કાઢવું અને અમરેલીની પોલીસ સમગ્ર પોલીસ વિભાગનું માથું શરમથી ઝૂકી જાય તેવું કૃત્ય જ્યારે કરે તે માફ કરવાને પણ લાયક નથી। અને અમરેલીની બજારમાં ક્રિમિનલનો જે રીતે વરઘોડો કાઢવામાં આવે તેવી રીતે એક નિર્દોષ દીકરીનો વરઘોડો નીકળે ત્યારે પટેલ સમાજ નહીં, હર કોઈ સમાજ અને સમગ્ર ગુજરાતનું માથું શરમથી ઝૂકી જાય તેવું આ કામ પોલીસ વિભાગે કર્યું છે, કોઈને સારા થવા માટે। અને કોઈને સારા થવા માટે કરેલું એવું સંપૂર્ણ દેખાઈ આવે છે।